મહાકાઈ ડેમો એટલે મહાવિનાશ જ પાછળની સાઈડ થશે, અને જેટલા બી 61 ગામનું વર્ણન કરવામાં આવ્યું છે એ માત્ર કન્સ્ટ્રક્ટેડ સાઇટ હશે, ક્યાં પછી પાછળના કેશબેક વિલેજો જ હશે જેની અંદર બફર મતલબ પાણીનું સ્ટોરેજ થશે. એના સિવાય કેનલની અંદરથી જે જમીન સંપાદન કે છે એનો ઉલ્લેખ હજુ સુધી વર્તા દેખવામાં નથી આવ્યો. ને એ જે કેનલ છે તે શું કહેવામાં આવે છે, વાપીથી તાપીનો જ એરિયા ગણો તમે, મતલબ કરીબન 294 ઓલમોસ્ટ 300 કિલોમીટર નિયરેસ્ટ કેનલની લેન્થ હશે. તો આ સંપાદનની ગણતરી પણ એની અંદર કરવામાં નથી આવી. એટલે હાલમાં જે વિરોધાભાસ જોવા મળે છે તે માત્ર ને માત્ર જે પેલા 61 ગામો ને આજુબાજુના થોડા ઘણા જાણકાર છે કે અમારું બી નુકસાન થશે નજીકના, એટલા જ ગામો જોવા મળે છે. અગર જાગૃતતા ધીરે ધીરે વધી અને આ લોકોને પણ એ થયો તો ખબર પડશે કે શું છે. અને વિશેષ તરીકે અગર પ્રોજેક્ટની જ વાત કરીએ તો આ માત્ર પાર તાપી રિવર લિંકિંગ સુધી મતલબ સીમિત નથી.